ગુડ મોર્નિંગ. આજે આપણે ચેપ્ટર નંબર 10ના સ્વાધ્યાયના લાસ્ટ લેક્ચરમાં આપણે 18 સુધીના ક્વેશ્ચન કર્યા હતા. આજે ક્વેશ્ચન નંબર 19થી આગળ વધીએ છીએ. ક્વેશ્ચન નંબર 19માં પણ પરિવર્તન આપો છે. એમાં પહેલું પરિવર્તન છે પ્રોપીનમાંથી પ્રોપેન 1 ઓઇલ. એટલે આપણે બનાવવાનું છે પ્રોપેન 1 ઓઇલ. પ્રોપીન એટલે CH3CH ડબલ બોન્ડ CH2 અને પ્રોપીન કહેવાય. અને પ્રોપેન 1 ઓલ એટલે એક નંબરના કાર્બન પર OH સમૂહ. તો એક તો ડબલ બોન્ડ કાઢીને સિંગલ બોન્ડ મૂકવાનો છે અને બીજું અહીંયા OH ગોઠવવાનું છે. હવે આપણને એવી ખબર છે કે જો CH3CH ડબલ બોન્ડ CH2 સાથે HBr ની પ્રક્રિયા કરીએ તો યોગશીલ પ્રક્રિયા થશે એવી ખબર છે. તો ડબલ બોન્ડ તૂટીને સિંગલ બોન્ડ બને એટલે CH3CH સિંગલ બોન્ડ CH2. હવે જો માર્કોનિકો પ્રમાણે જઈએ તો 2 બ્રોમોપ્રોપેન મળે અને પ્રતિ માર્કોનિકો પ્રમાણે જઈએ તો 1 બ્રોમોપ્રોપેન મળે. આપણે OH એક નંબર પર જોઈએ છે એટલે આપણે અહીંયા પેરોક્સાઇડની હાજરીમાં પ્રતિ માર્કોનિકો પ્રમાણે જઈશું. તો અહીંયા હાઇડ્રોજન જોડાશે અને અહીંયા બ્રોમિન જોડાશે તો 1 બ્રોમોપ્રોપેન મળશે. અને RBr માંથી ROH, હવે 1 બ્રોમોપ્રોપેન છે તો બ્રોમિનનું વિસ્થાપન OH વડે કરવાનું છે તો પ્રોપેનોલ મળે. તો Br નું વિસ્થાપન OH વડે કરવાનું છે આલ્કાઇલ હેલાઇડમાંથી આલ્કોહોલ. તો જો એની KOH સાથે પ્રક્રિયા કરીએ તો Br નું વિસ્થાપન OH વડે થઈ જશે. વિસ્થાપન પ્રક્રિયા KOH વડે SN ક્રિયાવિધિ. તો અહીંયા Br નું વિસ્થાપન OH વડે થશે અને KBr એક વધારાની નિપજ મળશે. તો આવી રીતે પ્રોપીનમાંથી પ્રોપેન 1 ઓલ બનાવવાનું. બીજું બનાવટ છે, બીજું પરિવર્તન આપણને પૂછ્યું છે ઇથેનોલમાંથી બ્યુટ 1 આયન. ઇથેનોલમાંથી બ્યુટ 1 આયન બનાવવાનું છે. ઇથેનોલ એટલે CH3CH2OH અને બ્યુટ 1 આયન એટલે CH3CH2 C ટ્રિપલ બોન્ડ CH. આ બ્યુટ 1 આયન છે. એટલે આ પરિવર્તન ક્વેશ્ચન નંબર 11 માં આવી ગયું છે. અહીંયા OH નું વિસ્થાપન C ટ્રિપલ બોન્ડ CH વડે કરવાનું છે. તો પહેલા આપણે OH નું વિસ્થાપન હેલોજન વડે કરી દઈએ છીએ. ROH માંથી RCl કે RX બનાવશું. CH3CH2OH ROH છે એમાંથી CH3CH2Cl RCl બનાવશું. આના માટે આપણી પાસે ઘણી બધી પ્રક્રિયાઓ છે. SOCl2 સાથે પ્રક્રિયા કરું, સાંદ્ર HCl સાથે પ્રક્રિયા કરું, PCl3 સાથે પ્રક્રિયા કરું, PCl5 સાથે પ્રક્રિયા કરું. ધારો કે PCl5 સાથે પ્રક્રિયા કરું છું તો એક HCl વધારાની નિપજ મળશે. એક OH નું વિસ્થાપન ક્લોરીન વડે થશે. 3 ક્લોરીન બાકી રહ્યા એ POCl3 બનાવશે અને અહીંયા CH3CH2Cl મળશે. હવે ક્લોરીનનું વિસ્થાપન C ટ્રિપલ બોન્ડ CH વડે કરવાનું છે. તમને એ પ્રક્રિયા યાદ હોવી જોઈએ. આની જો હું CH ટ્રિપલ બોન્ડ Cn સાથે પ્રક્રિયા કરું તો NaCl અહીંયાથી Na અહીંયાથી Cl નું વિસ્થાપન C ટ્રિપલ બોન્ડ CH વડે થઈ જશે. આ Cl ગયો એને બદલે C ટ્રિપલ બોન્ડ CH નું Cl નું વિસ્થાપન કરશે. એટલે જે ક્લોરીન છૂટો પડ્યો એ અને આ સોડિયમ બાકી રહ્યો એ ભેગા થઈને NaCl બનાવશે. તો ઇથેનોલમાંથી બ્યુટ 1 આયન આવી રીતે બનાવી શકે. બીજું પરિવર્તન છે આપણી પાસે 1 બ્રોમોપ્રોપેનમાંથી 2 બ્રોમોપ્રોપેન. 1 બ્રોમોપ્રોપેનમાંથી
2 bromopropane. 1 bromopropane એટલે CH3CH2CH2Br અને 2 bromopropane એટલે CH3CHBr હવે તમને એવું તરત જ સ્ટ્રાઇક થવી જોઈએ કે અહીંયા બ્રોમિન 1 નંબર પરથી 2 નંબર પર મૂકવાનો છે, એટલે પહેલા તો હું બ્રોમિન કાઢીને દ્વિબંધ મૂકી દઉં છું. તો જો હું CH3CH2CH2Br 1 bromopropane એની ઇથેનોલિક અથવા તો આલ્કોહોલિક KOH સાથે પ્રક્રિયા કરું તો બીટા વિલોપન પ્રક્રિયા થશે. આ કાર્બન પરનો બ્રોમિન આ K સાથે KBr બનાવશે. આ આલ્ફા કાર્બન છે અને એની બાજુનો કાર્બન જે બીટા કાર્બન છે ત્યાંથી હાઇડ્રોજન જશે, એ આ OH સાથે H2O બનાવશે અને આલ્ફા અને બીટા વચ્ચે ડબલ બોન્ડ આવી જશે. હવે મારે શું કરવું છે? 2 નંબર પર બ્રોમિન ઉમેરવું છે. તો બહુ સિમ્પલ પ્રક્રિયા. 2 નંબર પર બ્રોમિન ઉમેરવું હોય તો ધારો કે એની HBr સાથે પ્રક્રિયા કરું તો જો માર્કો નિકો, હવે તમને ખબર પડવી જોઈએ કે મારે 2 નંબર પર બ્રોમિન ઉમેરવા છે, એટલે હું માર્કો નિકો પ્રમાણે આગળ વધીશ. તો વધારે હાઇડ્રોજન સાથે હાઇડ્રોજન જોડાય ને ઓછા હાઇડ્રોજન સાથે Br જોડાય, એટલે CH3CH સાથે ઓછા, આ કાર્બન પાસે એક જ હાઇડ્રોજન છે એટલે ત્યાં Br જોડાશે અને આ કાર્બન પાસે 2 હાઇડ્રોજન છે એટલે ત્યાં હાઇડ્રોજન જોડાશે, એટલે H2 ને બદલે H3 થઈ જશે. તો 1 bromopropane માંથી 2 bromopropane બનાવી શકાય. ચોથું પરિવર્તન આપ્યું છે તમને, બેન્ઝીન માંથી 4 ટોલ્યુઇન માંથી બેન્ઝાઇલ આલ્કોહોલ. ટોલ્યુઇન માંથી બેન્ઝાઇલ આલ્કોહોલ. આ પણ 11મા ક્વેશ્ચનમાં આવી ગયેલી રિપીટ થયેલી પરિવર્તન છે. ટોલ્યુઇન એટલે બેન્ઝીન રિંગ પર CH3 અને બેન્ઝાઇલ આલ્કોહોલ એટલે બેન્ઝીન રિંગ પર CH2OH. બેન્ઝીન રિંગ પર CH2OH હોય એને બેન્ઝાઇલ આલ્કોહોલ કહેવાય અને આ ટોલ્યુઇન છે. તો ક્વેશ્ચન નંબર 11 માં મેં સમજાવ્યું છે કે ડાયરેક્ટ તમે CH3 ના હાઇડ્રોજનનું વિસ્થાપન ડાયરેક્ટ OH વડે ના કરી શકો. આપણે પહેલા શું કરીશું? CH3 ના હાઇડ્રોજનનું વિસ્થાપન ક્લોરીન વડે કરીશું. એટલે CH2Cl, એક H ગયો અને એક Cl ઉમેરાય એટલે CH2Cl મળશે. આને બેન્ઝાઇલ ક્લોરાઇડ કહેવાય અને એ ક્લોરીનનું વિસ્થાપન OH વડે કરું છું. હવે આ CH3 માંથી CH2Cl કેવી રીતે બનાવવાનો? તો અહીંયા આલ્કાઇલ સમૂહ જે છે, CH3 આલ્કાઇલ સમૂહ છે, એના હાઇડ્રોજનનું વિસ્થાપન Cl વડે કરવાનું છે, એક હાઇડ્રોજન. તો અહીંયા મોનોક્લોરિનેશન કરીશું Cl2 વડે. મુક્તમૂલક પ્રક્રિયા, મુક્તમૂલક મોનોક્લોરિનેશન. એક H જશે અને એક Cl સાથે જોડાઈને એક HCl વધારાની નિપજ બનશે અને હાઇડ્રોજન ગયો એને બદલે જે બીજો Cl બાકી રહ્યો એ જોડાઈ જશે એટલે ટોલ્યુઇનમાંથી બેન્ઝાઇલ ક્લોરાઇડ બનશે અને બેન્ઝાઇલ ક્લોરાઇડમાંથી બેન્ઝાઇલ આલ્કોહોલ બનાવવો છે એટલે Cl નું વિસ્થાપન આપણે OH વડે કરવું છે. તો એની KOH સાથે પ્રક્રિયા કરીએ છીએ. Cl નું વિસ્થાપન મારે OH વડે કરવું છે, એની KOH સાથે પ્રક્રિયા કરું છું તો ક્લોરીનનું વિસ્થાપન OH વડે થઈ જશે. જે ક્લોરીન ગયો એ અને આ પોટેશિયમ એક KCl વધારાની નિપજ બનશે અને એવી રીતે ટોલ્યુઇનમાંથી બેન્ઝાઇલ આલ્કોહોલ બનાવી શકાય. આગળ પાંચમું પરિવર્તન તમને આપ્યું છે બેન્ઝીનમાંથી 4 બ્રોમો નાઇટ્રોબેન્ઝીન.
4 બ્રોમો નાઇટ્રોબેન્ઝીન. એટલે મારી પાસે બેન્ઝીન, આ બેન્ઝીન છે અને મારે નિપજ જોઈએ છે 4 નંબર પર બ્રોમો અને નાઇટ્રોબેન્ઝીન. હવે તમે 11મા ધોરણમાં ભણી ગયા છો કે બ્રોમિન જે છે એ ઓર્થોપેરા નિર્દેશક ક્રિયાશીલ સમૂહ છે અને NO2 જે છે એ મેટા નિર્દેશક ક્રિયાશીલ સમૂહ છે. અને આપણે શીખી ગયા છે કે જો તમારે ઓર્થોપેરા નિપજ જોઈતી હોય, દ્વિતીય વિસ્થાપન દરમિયાન જો ઓર્થોપેરા નિપજ જોઈતી હોય તો પ્રાથમિક વિસ્થાપક સમૂહ ઓર્થોપેરા હોવો જોઈએ. મારે દ્વિતીય વિસ્થાપન પેરા સ્થાને જોઈએ છે એટલે સ્વાભાવિક હું પ્રાથમિક વિસ્થાપક તરીકે ઓર્થોપેરા નિર્દેશક બ્રોમિન, પહેલા હું બ્રોમિન દાખલ કરીશ. બ્રોમોબેન્ઝીન બનાવવું પડે પહેલા. બેન્ઝીનનું બ્રોમિનેશન કરીને પહેલા બ્રોમોબેન્ઝીન બનાવવું પડે અને આ બ્રોમોબેન્ઝીનનો જે પ્રાથમિક વિસ્થાપક સમૂહ બ્રોમિન છે એ ઓર્થોપેરા નિર્દેશક છે. એટલે એનું જો હું નાઇટ્રેશન કરું તો જે NO2 સમૂહ દાખલ થાય એ કાં તો ઓર્થો સ્થાને દાખલ થાય અથવા તો પેરા સ્થાને દાખલ થાય. બેમાંથી ગમે તે એક. પણ આ જે નિપજ મળે એ ગૌણ નિપજ મળે અને આ મુખ્ય નિપજ મળે એવું આપણે શીખી ગયા છે. હવે બ્રોમિનેશન કરવાનું કેવી રીતે બેન્ઝીનનું? તો Br2 પ્રક્રિયક કહેવાય. બેન્ઝીનના બ્રોમિનેશન માટે Br2 પ્રક્રિયક હોય. FeBr3 ઉદ્દીપક તરીકે વર્તે અને HBr વધારાની નિપજ મળે. અને બ્રોમોબેન્ઝીનનું નાઇટ્રેશન કરવું હોય તો એની HNO3 પ્રક્રિયક તરીકે વર્તે. સાંદ્ર HNO3 પ્રક્રિયક H2SO4 નાઇટ્રેશન માટેનો ઉદ્દીપક અને નિયત તાપમાને પ્રક્રિયા કરીએ તો બ્રોમોબેન્ઝીનનું નાઇટ્રેશન થઈ અને પેરા નાઇટ્રો અથવા તો 4 નાઇટ્રો અને 4 નાઇટ્રો બ્રોમોબેન્ઝીન કહું કે આને 4 બ્રોમો નાઇટ્રોબેન્ઝીન કહું. એવી રીતે એનું વિસ્થાપન થઈને આ નિપજ મળશે. છઠ્ઠા પરિવર્તનમાં તમને બેન્ઝાઇલ આલ્કોહોલમાંથી 2-ફિનાઇલ ઇથેનોઇક એસિડ બનાવવાનું કીધું છે. હવે બેન્ઝાઇલ આલ્કોહોલ તમને ખબર છે, બેન્ઝીન રિંગ પર CH2OH આને બેન્ઝાઇલ આલ્કોહોલ કહેવાય. અને એમાંથી 2-ફિનાઇલ ઇથેનોઇક એસિડ, મૂળ બંધારણ ઇથેનોઇક એસિડ CH3COOH આને ઇથેનોઇક એસિડ કહેવાય. આના આ કાર્બન 1 નંબરનો કાર્બન કહીએ છીએ, આને 2 નંબરનો કાર્બન કહીએ છીએ. 2-ફિનાઇલ એટલે 2 નંબરના કાર્બન પર એક હાઇડ્રોજનનું વિસ્થાપન ફિનાઇલ વડે થયું. તો બેન્ઝીન રિંગ પર CH2COOH આને 2-ફિનાઇલ ઇથેનોઇક એસિડ કહેવાય. આવું બનાવવાનું છે. હવે એક વસ્તુ એવું ખબર પડે કે અહીંયા જેટલા કાર્બન હતા, અહીંયા CH2OH એક જ કાર્બન છે અને અહીંયા 2 કાર્બનવાળી નિપજ મળે છે. એક કાર્બન વધી ગયો. એવું યાદ રાખો કે જો નિપજમાં એક કાર્બન વધારે જોઈતો હોય તો આલ્કાઇલ હેલાઇડનું વિસ્થાપન સાયનાઇડ વડે કરી જોઈએ. હેલોજનનું વિસ્થાપન સાયનાઇડ વડે કરીએ તો એક કાર્બન આ CN નો વધી જાય. એટલે મારે એક કાર્બન વધારવાનું છે. એટલે મગજમાં એવું ક્લિયર છે કે CH2OH ને બદલે મારે CH2CN મૂકવો પડે તો એક કાર્બન વધે. અને આ CN ઉમેરવો હોય તો KCN થી જ હું CN ઉમેરી શકું. આપણે અત્યાર સુધી એટલી જ પ્રક્રિયાઓ શીખ્યા છે કે આ CH2Cl માં જો KCN સાથે પ્રક્રિયા કરું તો હું ક્લોરીનનું વિસ્થાપન સાયનાઇડ વડે કરી શકું. સૌથી પહેલા એટલે હું શું કરીશ કે બેન્ઝાઇલ આલ્કોહોલના OH નું વિસ્થાપન Cl વડે કરવું પડે મારે. પહેલું સ્ટેપ OH નું વિસ્થાપન Cl વડે કરવું પડે.
પછી એ Cl નું વિસ્થાપન Cn વડે કરવું પડે. એક કાર્બન વધી ગયો, પણ મારે Cn નથી જોઈતો, મારે તો COOH જોઈએ છે. હવે આ પ્રક્રિયા હજી 10મા ચેપ્ટરમાં નથી ભણ્યા, આગળ આવશે તમારે કે જો સાયનાઇડ હોય અને એનું 2H2O વડે પ્લસ HCl જળ વિભાજન કરીએ તો Cn નું COOH માં કન્વર્ટ થઈ જાય. એવી પ્રક્રિયા આગળ આવશે તમારે. અત્યારે સમજો છો કે જો સાયનાઇડ આપ્યો હોય તમને અને એની 2H2O પ્લસ HCl વડે જળ વિભાજન કરો તો Cn કન્વર્ટ ઇન્ટુ COOH અને NH4Cl વધારાની નિપજ મળે. એટલે પહેલા હું આ બધી પ્રક્રિયાઓ લખી નાખીશ. બેન્ઝાઇલ આલ્કોહોલમાંથી બેન્ઝાઇલ ક્લોરાઇડ બનાવીશ, બેન્ઝાઇલ ક્લોરાઇડમાંથી બેન્ઝાઇલ સાયનાઇડ બનાવીશ અને બેન્ઝાઇલ સાયનાઇડમાંથી Cn ને બદલે COOH એટલે 2-ફિનાઇલ ઇથેનોઇક એસિડ મળી જશે. હવે સિમ્પલ, હવે તમને ખબર છે કે OH નું વિસ્થાપન Cl વડે કેવી રીતે કરવાનું. ઘણી બધી પ્રક્રિયાઓ છે. ROH માંથી RCl બનાવવાનું. એમાંની સૌથી વધારે ઉપયોગી SOCl2 સાથે પ્રક્રિયા કરું તો -SO2 -HCl અને OH નું વિસ્થાપન ક્લોરીન વડે થાય. ક્લોરીનનું વિસ્થાપન Cn વડે કેવી રીતે કરું તો KCN સાથે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કરીશ. ક્લોરીનને બદલે Cn આવશે અને આ K અને આ Cl એક વધારાની નિપજ KCl મળશે. અને હવે યાદ રાખો છો કે Cn ને બદલે COH જોઈતો હોય તો HCl + 2H2. તો આવી રીતે બેન્ઝાઇલ આલ્કોહોલમાંથી 2-ફિનાઇલ ઇથેનોઇક એસિડ બનાવી શકાય. સાતમી પ્રક્રિયા છે ઇથેનોલમાંથી પ્રોપેન નાઇટ્રાઇલ. ઇથેનોલ એટલે CH3CH2OH, પ્રોપેન નાઇટ્રાઇલ એટલે CH3CH2Cl અને ઇથાઇલ સાયનાઇડ કહેવાય. ઇથાઇલ સાયનાઇડ એનું પ્રચલિત નામ છે અને પ્રોપેન નાઇટ્રાઇલ એનું IUPAC નામ છે. જ્યારે નાઇટ્રાઇલનો ઉપયોગ કરતી હોઉં નામકરણમાં તો આ કાર્બનની ગણતરી કરીએ છીએ આપણે, એટલે ટોટલ 3 કાર્બન વાળો પ્રોપેન નાઇટ્રાઇલ કહેવાય. અને જ્યારે સાયનાઇડ નામકરણ કરતી હોઉં તો Cn ના કાર્બનને ગણતરીમાં નથી લેતા, તો ઇથેન સાયનાઇડ એવું કહેવાય. આ બંને આનું નામ પ્રચલિત નામ પ્રમાણે ઇથાઇલ સાયનાઇડ છે અને IUPAC નામ પ્રમાણે પ્રોપેન નાઇટ્રાઇલ છે. આ તો આના આગળનો જે છઠ્ઠી પરિવર્તન હતું એ જ બેટ-ટુ પરિવર્તન છે. CH3CH2OH માંથી CH3CH2Cn કેવી રીતે બનાવવાનું? તો પહેલા હું CH3CH2OH માંથી CH3CH2Cl બનાવીશ અને એમાંથી CH3CH2Cn બનાવીશ. OH નું વિસ્થાપન મારે ક્લોરીન વડે કરવાનું છે, તો એના માટે હું SOCl2 સાથે પ્રક્રિયા કરીશ. -HCl -SO2 અને OH ને બદલે Cl આવી ગયો અને એની KCN સાથે ફરીથી પ્રક્રિયા કરીશ. છઠ્ઠા પરિવર્તન જેવું જ છે, તો આ KCl વધારાની નિપજ મળશે અને ક્લોરીનનું વિસ્થાપન સાયનાઇડ બની જશે. આઠમું પરિવર્તન આપ્યું છે તમને એનિલિન માંથી ક્લોરોબેન્ઝીન. એનિલિન એટલે બેન્ઝીન રિંગ પર NH2 અને ક્લોરોબેન્ઝીન એટલે બેન્ઝીન રિંગ પર Cl. હવે વિચાર કરો, તમારે વિચારવાનું છે કેવી રીતે પ્રક્રિયા કરીશું. સેન્ડ-મેયર પ્રક્રિયા આપણે શીખી ગયા છે. હું શું કરું છું, પહેલા એરાઇલ એલાઇડની બનાવટની સેન્ડ-મેયર પ્રક્રિયા આપણને ખબર છે. એનિલિન જે છે એની ડાયએઝોટાઇઝેશન કરું છું, એટલે એની NaNO2 અને HCl સાથે 0 થી 5 ડિગ્રી સેલ્સિયસ તાપમાને, એટલે 273 થી 278 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરું છું. તો NaCl એક વધારાની નિપજ મળશે, H2O છૂટો પડશે
અને મૂળ બંધારણ ડાયઝોડાઇઝેશન એટલે શું? બેન્ઝીન રિંગ પર આ જે NH2 છે એનિલિન નો NH2 એનું વિસ્થાપન N ટ્રિપલ બોન્ડ NCl વડે થઈ જશે. આને બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. યાદ રાખો, જો આ પ્રક્રિયા આગળ પણ આવશે તમને કામ લાગશે. અને એમાંથી મારે ક્લોરોબેન્ઝીન બનાવવો છે. તો એની સેન્ડ મેયર પ્રક્રિયા કરું છું. CuCl અથવા તો Cu2Cl2 સાથે પ્રક્રિયા કરીશ. CuCl લખીશ તો પણ ચાલશે, Cu2Cl2 લખીશ તો પણ ચાલશે. તો N2 છૂટો પડી જશે, -N2, અને ક્લોરોબેન્ઝીન મળશે. તો આવી રીતે એનિલિનમાંથી ક્લોરોબેન્ઝીનની બનાવટ કરી શકાય સેન્ડ મેયર પ્રક્રિયા દ્વારા. નવમું પરિવર્તન આપ્યું છે તમને. 2-ક્લોરોબ્યુટેનમાંથી 3,4-ડાયમિથાઇલહેક્ઝેન. પહેલા તો બંધારણ દોરીશ 2-ક્લોરોબ્યુટેનનું. એમાંથી 3,4-ડાયમિથાઇલહેક્ઝેન બનાવવાનું છે. આ હેક્ઝેન છે અને આ 3 અને 4 નંબરના કાર્બન પર મિથાઇલ સમૂહ છે, 3,4-ડાયમિથાઇલહેક્ઝેન. હવે તરત જ તમને એવું ખબર પડવી જોઈએ કે 2-ક્લોરોબ્યુટેન જે છે એમાં 1, 2, 3 ને 4 કાર્બન છે અને આ જે નિપજ મળી એમાં 8 કાર્બન છે. એટલે ડબલ કાર્બન જ્યારે જોઈતા હોય, પ્રક્રિયક કરતા નિપજમાં ડબલ કાર્બન જોઈતા હોય અને આલ્કાઇલ હેલાઇડ છે, આ R કહું અને R કહું અને આને X કહું, તો RX માંથી મારે ડબલ કાર્બન વાળો આલ્કેન જોઈએ છે, RR. તો એના માટે આપણે એની 2RX ની 2Na સાથે પ્રક્રિયા કરીશું, વુડ્સ પ્રક્રિયા. યાદ કરો, વુડ્સ પ્રક્રિયા. 2RX ની 2Na સાથે પ્રક્રિયા કરી એટલે RR અને 2NaCl છૂટો પડે. એટલે આના 2 અણુ લઉં છું. મારી પાસે શું છે? CH3, CH2, CH, Cl, CH3 અને બીજો અણુ છે CH3, CH2, CH, Cl, CH3. 2-ક્લોરોબ્યુટેનના મેં 2 અણુ લીધા અને એની હું 2Na સાથે પ્રક્રિયા કરું છું શુષ્ક ઈથરની હાજરીમાં, વુડ્સ પ્રક્રિયા. તો આ 2Na અને 2Cl, સોરી 2Na અને 2NaCl, 2NaCl નું અવક્ષેપન થઈ જશે અને આ 2 જોડાઈ જશે. આ કાર્બન અને આ કાર્બન, આની સંયોજકતા ગઈ ને આની સંયોજકતા ગઈ એટલે આ કાર્બન વચ્ચે અહીંયાથી જોડાઈ જશે. એટલે મને નિપજ મળશે CH3, CH2, CH, CH3 અને અહીંયાથી આ 2 કાર્બન જોડાઈ ગયા. અને આ જે મળ્યું એ આ બંધારણ મળ્યું, 3,4-ડાયમિથાઇલહેક્ઝેન. 10મું પરિવર્તન આપ્યું છે તમને. 2-મિથાઇલ-1-પ્રોપીનમાંથી 2-ક્લોરો-2-મિથાઇલ-પ્રોપેન. ટુ મિથાઇલ 1-પ્રોપેન નું બંધારણ દોરું છું. આ 2-મિથાઇલ પ્રોપ 1 છે.
અને 2 ક્લોરો 2 મિથાઇલ પ્રોપેન એટલે 2 નંબર પર ક્લોરીન, 2 નંબર પર મિથાઇલ અને CH3. હવે અહીંયા તમારે જોવાનું શું કે ડબલ બોન્ડ જાય છે અને એને બદલે એક ક્લોરીન અને એક H અહીંયા ઉમેરાય છે. બસ ડબલ બોન્ડ જતો રહ્યો અને એને બદલે આ કાર્બન પર ક્લોરીન ઉમેરાયો અને આ કાર્બન પર હાઇડ્રોજન ઉમેરાયો. તો એની HCl સાથે પ્રક્રિયા કરીએ માર્કો-નિકો પ્રમાણે. યોક્સિલ પ્રક્રિયા કરવી હોય એટલે આપણે માર્કો-નિકો નિયમને લાગુ પાડીએ. યોક્સિલ પ્રક્રિયા કરીએ છીએ આપણે એટલે ડબલ બોન્ડ નીકળીને સિંગલ બોન્ડ આવી જશે. HCl સાથે કરવું અને મારે 2 નંબરના અથવા તો એ કાર્બન સાથે મારે ક્લોરીન જોડવાનો છે કે જે કાર્બન પર ઓછા હાઇડ્રોજન છે. એટલે માર્કો-નિકો પ્રમાણે પ્રક્રિયા કરવી પડે. તો ઓછા હાઇડ્રોજન વાળા કાર્બન પર ક્લોરીન જોડાય અને વધારે હાઇડ્રોજન વાળા કાર્બન પર હાઇડ્રોજન જોડાય તો મને આ નિપજ મળી જશે. 11મું તમને પરિવર્તન આપ્યું છે. ઇથાઇલ ક્લોરાઇડ માંથી પ્રોપેનોઇક એસિડ. ઇથાઇલ ક્લોરાઇડ એટલે CH3CH2Cl અને એમાંથી પ્રોપેનોઇક એસિડ બનાવવાનું છે એટલે તમારે CH3CH2COOH બનાવવાનું છે. હવે તમને ખબર પડવી જોઈએ કે અહીંયા 2 કાર્બન છે અને અહીંયા 3 કાર્બન છે. એ 2 માંથી 3 કાર્બન બનાવવા હોય એટલે વચગાળાની આના પહેલાનો જે મારી નિપજ છે CH3CH2COOH હું કેવી રીતે બનાવીશ? CH3CH2Cl માંથી. આવું આના પહેલાના એક પરિવર્તનમાં આપણે જોયું. એટલે હું પહેલા શું કરીશ? ઇથાઇલ ક્લોરાઇડ માંથી ઇથાઇલ સાયનાઇડ બનાવીશ અને પછી ઇથાઇલ સાયનાઇડ માંથી પ્રોપેનોઇક એસિડ બનાવીશ. તો ઇથાઇલ ક્લોરાઇડની પોટેશિયમ સાયનાઇડ સાથે પ્રક્રિયા કરું છું આલ્કોહોલિક KCl સાથે. તો વિસ્થાપન પ્રક્રિયા થશે અને ક્લોરીનનું વિસ્થાપન સાયનાઇડ વડે થઈ જશે એટલે KCl વધારાની નિપજ મળશે, ક્લોરીન જશે ને સાયનાઇડ આવશે એટલે ઇથાઇલ સાયનાઇડ મળ્યો. આને ઇથાઇલ સાયનાઇડ પણ કહેવાય અને પ્રોપેન નાઇટ્રાઇલ પણ કહેવાય. અને એની જો હું જળ વિભાજનની પ્રક્રિયા કરું +HCl + 2H2O વડે તો આના પહેલા એક પ્રક્રિયામાં જોયું એમ NH4Cl એક વધારાની નિપજ છૂટી પડશે અને સાયનાઇડનું COOH માં કન્વર્ટ થઈ જશે એટલે ઇથાઇલ સાયનાઇડમાંથી મને પ્રોપેનોઇક એસિડ મળશે. યાદ રાખો જો COH વાળી નિપજ જોઈતી હોય એટલે એના પહેલાનું સ્ટેપ તમારું CN વાળું જ આવશે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ સ્વાધ્યાયના ક્વેશ્ચન જોઈશું. થેન્ક યુ.